ગામ વેચવાનો મામલો હાલ સામે આવ્યો છે। ગાંધીનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં દહેગામમાં ગામ વેચવાનો મામલો બન્યો છે। જૂના પહાડિયા ગામ બારોબાર વેચી દેવાયું હતું તેવી વિગતો હાલ સામે આવી છે। તો ગાંધીનગર એલસીબીની ટીમે 2 લોકોની ધરપકડ કરી છે અને આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। ગામ સર્વેના વારસદારોએ લાભ મેળવવા માટે આ પ્રકારનું કૌભાંડ કર્યું હતું। ગ્રામજનોની જાણ બહાર આખું ગામ વેચી દેવામાં આવ્યું છે। તો સમગ્ર મામલામાં 2 લોકોની અટકાયત કરવામાં આવી છે। વેચાણ લેનાર હિરપરા અલ્પેશ જસદણે આ પ્રકારનું કૌભાંડ આચર્યું હતું। જૂના પહાડિયા ગામ બારોબાર વેચી દેવામાં આવ્યું હતું, ત્યારે અત્યારે 2 શખ્સોની અટકાયત કરવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ગાંધીનગર એલસીબીની ટીમે કાર્યવાહી હાથ ધરી અને આ 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જમીન જેમાં ગામ વસેલું છે તે ગામની જગ્યા વેચી મારવા બાબતનો ગુનો રજીસ્ટર થયેલો છે અને તેમાં દહેગામના સબ રજિસ્ટરશ્રીએ આ બાબતે ફરિયાદ દાખલ કરાઈ છે। આ જમીન વારસદારોમાં ત્રીજી પેઢીના અને જે મેઇન ખરીદનાર આરોપી છે અલ્પેશ લાલજીભાઈ હિરપરા, જે જસદણનો રહેવાસી છે, આ લોકોએ ભેગા મળી અને જે ખરેખર જે જગ્યાએ ગામ વસેલું છે એના કરતાં અલગ જગ્યાના ફોટા સબ રજિસ્ટર કચેરીમાં રજૂ કરી અને આખું જે કૌભાંડ કર્યું છે એ બાબતે ફરિયાદ દાખલ થઈ છે। આમાં અત્યાર સુધીમાં 2 આરોપી જે વેચનાર છે પૈકીના વિનોદ ભીખાજી ઝાલા અને જયેન્દ્રકુમાર જસુજી ઝાલા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહ્યા છે। જે 2 લોકો પકડાયા છે એનો રોલ શું છે બેઝિકલી, અને એમાં શું હતી આખું પ્રકરણ માટે? જે આ 2 આરોપી આમાં પકડાયેલા છે એ ગામ જે સર્વે નંબર છે એના વારસદારો પૈકીના છે, જે તે વખતે ગામ વસ્યું ત્યારે ગામ લોકોએ આ જમીન ખરીદેલી એમની પાસેથી। એ વખતે નોટરીને દસ્તાવેજ પાક્કો નહીં કરેલો, જેના કારણે આ લોકોના નામ વારસદારમાં ચાલુ